ગુંદા છે મેં ધોઈને એને સાફ કરી લીધેલા છે. હવે આ ગુંદાને તમારે ઠરિયા કાઢવા હોય તો તમે ઠરિયા કાઢીને પણ કરી શકો છો અને એમનામાં પણ તમે આથીને પણ કરી શકો છો. એટલે 2 ટાઈપના અથાણા થાય છે. અને આમાં આ વખતે મેં છે ને ઠરિયા કાઢ્યા વિના જેમ તમે ઓલિવ્સનું અથાણું બનાવો છો તે જ રીતે હું અત્યારે આથેલા ગુંદાનું અથાણું બનાવવાની છું. અને આ તમે આથેલા ગુંદા ગમે તે એમનામ પણ ખાઈ શકો છો. જેવી રીતે તમે આમળાને આથો છો તેવી જ રીતે આ છે ગુંદા. એમાં ગુંદામાં તમારે ઘણીવાર આ કાઢવું હોય તો એનું તમે આ કાઢી શકો છો અને એમનામ ખાવું હોય તો એમનામ કરી શકો છો પકડીને. આ જ રીતે આપણે અને એની અંદર હું મીઠું, હળદર અને રાઈના કુરિયા પણ નાખીને આથવાની છું. ફ્રેન્ડ, હવે આ ગુંદાની અંદર હું છે ને રાઈના કુરિયા, તમારે આથેલા ગુંદામાં રાઈના કુરિયા નાખવા હોય તો નાખી શકો છો, નહીં તો ઓપ્શનલ છે. રાઈના કુરિયા હું એડ કરું છું. આ મીઠું છે. અને આ છે હળદર છે. જો કેરીની સિઝન ન હોય તો તમે તેમાં લીંબુના ફૂલ અથવા તમે લીંબુ પણ નાખી શકો છો. એટલે હું આની અંદર લીંબુનો રસ એડ કરીશ. તો આ તમે છે ને વગર ઓઇલે પણ ગમે ત્યારે તમે આ આથેલા ગુંદા તમે બનાવી શકો છો અને વિધાઉટ ઓઇલ. અને આ 2-3 દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે તમે એની અંદર લીંબુના ફૂલ અથવા તો લીંબુ તમે નાખેલું હોય તો તમે બીજે ત્રીજે દિવસે આ તમે ગુંદા ખાઈ શકો છો. જેમ આપણે આમળા ને ખાઈ છે ને તે રીતે. એટલે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુમાં આપણે લીંબુ ન નાખ્યું હોય તો પણ તમે કોઈને પણ બાધા હોય લીંબુની કે કોઈની પણ તો પણ તમે વગર લીંબુએ તમે બનાવી શકો છો હળદર મીઠું નાખીને. અને રાઈના કુરિયા પણ ઓપ્શનલ છે, પણ અમને રાઈના કુરિયા સાથેનું ભાવે છે એટલે મેં રાઈના કુરિયા નાખેલા છે.